નમસ્કાર મિત્રો, અનસોલિડ ફૂડ્સના કિચનમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. અને આજે આપણે એકદમ પૌષ્ટિક અને ટેસ્ટી ગોળ અને ડાળિયાની ચીક્કી બનાવીશું, જે બનાવવી ખૂબ જ આસાન છે અને ટેસ્ટમાં એક ખૂબ જ સરસ લાગે છે. તો આવી ક્રિસ્પી ડાળિયાની ચીક્કી કેવી રીતે બનાવી તેની પદ્ધતિ આપણે જોઈ લઈએ. તો ચીક્કી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગોળનો પાયો બનાવી લઈએ. ગેસની ફ્લેમને મીડિયમ રાખીને 1 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરવા મૂકી દઈએ. અને ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ એડ કરી દઈએ. મેં અહીંયા 1 કપ એટલે કે 125 ગ્રામ સાદો આપણે જે દાળ શાકમાં યુઝ કરીએ છીએ રૂટીનમાં તે જ ગોળ લીધો છે. અને આ ગોળનો આપણે પાક્કો પાયો બનાવી લેવાનો છે. આ ચીક્કીમાં ગોળ અને ડાળિયાનું જે કોમ્બિનેશન છે તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, પ્લસ તે હેલ્ધી પણ છે. આ ચીક્કી જો બાળકોને આપવામાં આવે તો તેમના શરીરનું બંધારણ મજબૂત થાય છે. અને તમને પણ જો હલકી ભૂખ લાગી હોય તો એકાદ પીસ ખાઈ લો તો તે ભૂખ મટાડે છે અને સાથે સાથે શક્તિ પણ આપે છે. ગેસની ફ્લેમને મીડિયમ રાખીને સતત 4 થી 5 મિનિટ સુધી ગોળને શેકીશું, એટલે તેનો કલર પણ ડાર્ક થતો જશે અને આ રીતે ગોળમાં થોડી ફ્લફીનેસ પણ આવી જશે. ગોળનો કલર સતત ચેન્જ થઈ રહ્યો છે અને હવે એકદમ ડાર્ક થઈ ગયો છે. તો હવે આપણે તેનો પાયો ચેક કરી રહીએ. તો એક બાઉલમાં પાણી લઈ અને તેમાં 2-3 ગોળના ડ્રોપ્સ નાખીને તેને ચેક કરી લેવાનું. આ રીતે ગોળ થોડો સોલિડ થઈ જાય, એનો તૂટવાનો અવાજ આવે એટલે સમજી લેવાનું કે પાયો તૈયાર છે. તો ગેસને હું અહીંયા બંધ કરી દઉં છું અને હવે જેટલો મેં ગોળ લીધો છે એટલા જ પ્રમાણમાં 125 ગ્રામ ડાળિયા એડ કર્યા છે. ગોળ અને ડાળિયાને હવે આપણે મિક્સ કરી લઈએ. તો હવે આપણી ગોળ અને ડાળિયાની ચીક્કી તૈયાર છે. આપણે તેને વણી લઈએ. ચીક્કીને આપણે કિચન પ્લેટફોર્મ પર જ વણીશું. મેં તેને સાફ કરી લીધું છે અને તેને તેલથી ગ્રીસ કરી લઈએ. ડાળિયાની ચીક્કીને પ્લેટફોર્મ પર લઈ લઈએ. ચીક્કી અહીંયા ગરમ ગરમ હોય ત્યારે જ આપણે તેને બાઇન્ડ કરી લેવાની છે, તેને વણી લેવાની છે. બંને હાથને આ રીતે ઘીથી ગ્રીસ કરી લેવાના અને હાથથી જ પહેલાં એને ગોળ શેપ આપી દઈશું. પછી એક વાટકીની મદદથી એને થોડી પોળી કરી લઈએ. આ રીતે વાટકીની મદદથી આપણે તેને શેપ આપી દેવાનો છે, એટલે તે થોડી પોળી પણ થઈ જશે અને ઉપરથી થોડી લીસી પણ થઈ જશે. હવે ચીક્કી ગરમ જ છે અને વણીએ એટલે તે પ્લેટફોર્મ પર ચોંટી ના જાય તેનું પણ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે થોડી પોળી કરીને એને ટર્ન કરી લેવાની અને પછી વેલણની મદદથી આપણે તેને વણી લઈએ. મેં અહીંયા એકદમ જાડું વેલણ યુઝ કર્યું છે. તમે કોઈ પણ વેલણથી વણશો તો ચીક્કી સરસ જ વણાશે. ડાળિયા થોડા જાડા હોય છે એટલે એકદમ પાતળી તો નહીં જ બને આ ચીક્કી, પણ આપણે બને એટલી પાતળી બનાવવાનો પ્રયત્ન કરીશું. ગરમ ગરમ જ હોય ત્યારે એને વેલણ ખેંચીને જેટલી લાંબી થાય વણી લેવાય એટલી વણી લેવાની છે. વચ્ચે વચ્ચે આ રીતે તેને ખોલતા જવાનું જેથી તે નીચે ચીપકી પણ ના જાય. ચીક્કીને ફરી એકવાર ટર્ન કરીને બીજી બાજુથી પણ થોડી વણી લઈએ તો બંને બાજુથી એકદમ લીસી અને સરસ ચીક્કી તૈયાર થશે. અને હવે થોડી ઠંડી પણ પડી ગઈ છે, તો હવે એને વધારે વણી નહીં શકીએ, તો આપણે તેનું માર્કિંગ કરી લઈએ.
ચીકીનું માર્કિંગ કરવા માટે મેં અહીં પિઝા કટર લીધું છે. પિઝા કટરથી ઇઝીલી માર્કિંગ થઈ જાય છે. તમારે નાના કે મોટા જે સાઇઝના પીસ જોઈતા હોય એ પ્રમાણે તેનું માર્કિંગ કરી લેવાનું છે. ચીકીને માર્કિંગ કરી લીધા પછી અડધી કલાક માટે તેને ઠંડી થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણી ચીકી તૈયાર છે. ચીકી ખૂબ જ સરસ બની છે. તો આ મકર સંક્રાંતિ પર તમે પણ આ ચીકી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.